નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। યુવકે હાથ ઊંચીના આપેલા રૂપિયા પરત માંગતા મામલો બીચક્યો। આણંદમાં પિતા પુત્ર સહિત 4 ઈસમોએ યુવક પર હુમલો કર્યો। આણંદ શહેરમાં રહેતા એક યુવકે હાથ ઊંચીના આપેલા 30,000 રૂપિયા પરત માંગતા માથાભારે શખ્સે પોતાના પિતાને 2 સાગરીતોની મદદથી યુવક પર તલવાર અને લાકડીઓ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી। આ અંગે યુવકની ફરિયાદને આધારે પોલીસે 4 હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક ભૂંડવાસ વિસ્તારમાં આવેલ એકતાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો 18 વર્ષીય રાજસિંહ નવલસિંહ સરદાર તગારા વેચવાની ફેરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। આ રાજસિંહ સરદારે 20 દિવસ અગાઉ ગોપીસિંહ રાજાસિંહને 2 દિવસના વાયદે 30,000 રૂપિયા હાથ ઊંચીના આપ્યા હતા, પરંતુ આ ગોપીસિંહ રૂપિયા પરત આપતો ન હતો, જેથી ગત તારીખ 13 ઓગસ્ટના રોજ રાત્રિના 10 વાગ્યાના અરસામાં આ રાજસિંહ સરદાર રૂપિયા માંગવા માટે ગોપીસિંહના ઘરે ગયો હતો। તે વખતે આ ગોપીસિંહ અત્યારે રૂપિયા નથી તેમ કહીને ગમે તેમ અપશબ્દ બોલવા લાગ્યો હતો। રાજસિંહે અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલો ગોપીસિંહ પોતાના ઘરમાંથી તલવાર લઈને આવ્યો હતો અને રાજસિંહના હાથની હથેળીના ભાગે તલવારનો ઘા મારી દીધો હતો। જે બાદ ગોપીસિંહ તેના પિતા રાજાસિંહ અને સાગરીતો જીવણસિંહ, મલિંદરસિંહ, તીરથસિંહ એ ભેગા મળીને રાજસિંહને ગળદાપાટુનો માર મારી તેમજ લાકડીઓ વડે હુમલો કરી અને જો ફરી આવે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી। આ હુમલામાં તલવારનો ઘા વાગવાથી રાજસિંહને હાથની હથેળીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી રાજસિંહને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો। બીજી બાજુ આ અંગે સમાજના આગેવાનો દ્વારા અંદરોઅંદર સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સમાધાન ન થતાં આખરે રાજાસિંહ સરદારે આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે 4 હુમલાખોર ગોપીસિંહ, રાજાસિંહ, જીવણસિંહ અને મલિંદરસિંહ, તીરથસિંહ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।